પધારો પધારો પધારો. પ્રણામ. આ છે દાદાનો દરબાર. જો તો ખરા કેવી ભીડ છે, પડાપડી થાય છે. અરે પર્વના દિવસોમાં તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. પર્વના દિવસોમાં તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. એમાં પણ સૌથી વધારે ભીડ ક્યારે હોય છે ખબર છે તમને? હા, ફાગણ સુદ તેરસે. આજે આપણે તેની જ ભાવતા કરીએ છીએ. આ તીર્થ શાશ્વતું છે, પરંતુ દેરાસર શાશ્વતું નથી. અમુક વર્ષ જીર્ણ થાય છે. અત્યાર સુધીમાં 16 જીર્ણોદ્ધાર થયા છે. તે છેલ્લો જીર્ણોદ્ધાર વિદ્યામંડળ સુરેશ્વરજી મહારાજ સાહેબે કરાયો. તેનો સંપૂર્ણ રાજ કર્મશાળાએ લીધો. વૈશાખ વદ 6ના દિવસે નવી પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હતી. કહેવાય કે એ વખતે પ્રતિમાએ 7 શ્વાસોશ્વાસ લીધા. એટલે કે જાણે કે અધિષ્ઠાતા દેવોએ આપણને જણાવ્યું કે આ પ્રતિમા ખૂબ જ ચમકદારી છે. એટલે આજે પણ વૈશાખ વદ 6ના દિવસે દાદાની ધજા ચડે છે. દાદાના દર્શન વંદન કરીને 3 પ્રદક્ષિણા આપવાની હોય છે. પહેલી નાની, બીજી મોટી, ત્રીજી સૌથી મોટી. એટલે દાદાના ટૂંકના દર્શન થાય છે. અને સૌથી છેલ્લે 5મું ચૈત્ય વંદન કરવાનું હોય છે. પ્રણામ.